આ શું ઝાડુને સાથે આવવાની વાત કરો છો? આ ઉંમર કે તમે પિક્ચર જોવાની છે? અત્યારે તો ભક્તિ કરવાની, ભગવાન નામ લેવાની ઉંમર છે તમારી, અને તમે શું નાના છોકરાને જેમ વહેન કરો છો? અને આમે તમારા પગ ક્યાં સારા છે? તમે કેટલું બધું ચાલી શકવાના? અરે હું શું કહું ગાયત્રી, તું જલ્દી તૈયાર થાય ને બધું કામ મૂકી દે, મમ્મી કરી નાખશે. અરે પણ હું શું કહું છું, મમ્મીને પણ જોડે લઈ લો ને. અરે કેવી વાત કરે છે? આ ઉંમર છે મમ્મીને આપણી જોડે ફરવાની? અત્યારે છે ને મમ્મીને ભક્તિ અને ભગવાન નામ લેવાની ઉંમર છે, અને તું કહે છે કે લો ચલો ફરવા, એમને પિક્ચર જોવા લઈ જાઓ, હોટલમાં જમવા લઈ જાઓ. કેવી ગાંડા જેવી વાત કરે છે. એક વાત કહું તમને, ખોટું ના લગાડશો. હા બોલ. એમણે તમારી માટે કેટલા શોખ માર્યા હશે, અને જ્યારે તમે પેટમાં હશો ને ત્યારે એ ક્યાંય ફરવા એ નહીં ગયા હોય, અને તમારી માટે કેટલા ઉજાગરા કર્યા હશે, અને મમ્મીને તમારી જોડે ટાઈમ પસાર કરવો હોય છે એટલે તમારી જોડે આવવા માંગે છે. હવે એવું કોઈ ના હોય, નહીં તો મને કહે તો ખરા ને. પણ ક્યાંથી કે ક્યારેક પણ તમે એમની બાજુમાં જઈને બેઠા તો મમ્મી તમને કહે કે મને આ તકલીફ છે. અને સાંભળો, આપણા બાળકો પણ નાના હોય ને ત્યારે એમની જોડે રમી લેજો, પછી આપણો પણ આ જ વારો આવવાનો છે.